દ્વારકાના કલ્યાણપુરના લાંબા ગામે 4 ઇંચ જેટલો વરસાદ. લાંબા ગામે વરસાદને કારણે જળબંબાકાર. લાંબા ગામની મુખ્ય બજારમાં નદીની જેમ પાણી વહેતા થયા. લાંબા ગામના ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા. પાણી ભરાતા વેપારીઓને વ્યાપક નુકસાન પહોંચ્યું. નબળાઈ, સથાપર, ભોગાત સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. તો દ્વારકાનું લાંબા ગામ કે જ્યાં આ સ્થિતિ જોવા મળી રહી છે. કલ્યાણપુરના લાંબા ગામમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે આખું ગામ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લાંબા ગામે વરસાદને કારણે જળબંબાકાર. દ્વારકા જિલ્લો કે જ્યાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદનું, ત્યારે કલ્યાણપુરનો આ લાંબા ગામનો નજારો છે. જોઈ શકાય છે કેટલું પાણી ગામની અંદર જોવા મળી રહ્યું છે. 4 ઇંચ જેટલો વરસાદ અહીં વરસ્યો છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા ફોન લાઈનથી જોડાયા છે. રાજુ, લાંબા ગામના જે દ્રશ્યો અમે જોઈ રહ્યા છે, પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ક્યાં કેટલો વરસાદ દ્વારકા જિલ્લામાં? જો વાત કરવામાં આવે સમગ્ર દ્વારકા જિલ્લાની, તો કલ્યાણપુર તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ હજુ પણ સતત વરસાદ છે તે વરસી રહ્યો છે. ત્યારે કલ્યાણપુર તાલુકાનું જે ભાટિયા ગામ છે ત્યાં વરસાદ વરસ્યો છે, બાકોડી છે, ત્યારબાદ હર્ષદ, ગાંધી, અને જે મુખ્ય વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાનું જે લાંબા ગામ છે તે ગ્રામ્ય વિસ્તાર છે. આ વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ છે તે અત્યાર સુધીમાં પડી ગયો છે. અને વાત કરીએ તો આ પાણી ભરાતા લાંબા ગામની જે બજારો છે તેમાં પાણી વહ્યા હતા, અને તેને લીધે અનેક જે દુકાનો છે લોકોને બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે અનેક ખેતરો છે તેમાં પણ પાણી ભરાયા હતા, પરંતુ હાલ કોઈ છે તે નુકસાનના માનવના કોઈ નુકસાનના કોઈ સમાચાર નથી આવ્યા. પરંતુ જે પાણીનો જળબંબાકાર છે લાંબા ગામે છે તે વહી રહ્યો છે. ત્યારે હજુ પણ આ વરસાદ છે તે દ્વારકા જિલ્લાના 4 તાલુકાઓમાં છે તે વરસી રહ્યો છે, અને દ્વારકામાં સતત ધીમો વરસાદ વહેલી સવારથી છે તે વરસી રહ્યો છે. તો હાલ છે તે કલ્યાણપુર, ખંભાળિયા, ભાણવડ સહિત તમામ 4 તાલુકામાં છે તે વ્યાપક વરસાદ છે તે વરસી ચૂક્યો છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે.